ઉત્તર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે। બનાસકાંઠાના તેનીવાડા ગામે આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ગામે પાલનપુર સિદ્ધપુર હાઈવે પર જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ કેમ્પસ માત્ર એક હોસ્પિટલ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેમાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને આધુનિક રિસર્ચ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે, જેના કારણે ઉત્તર ગુજરાતના લાખો લોકોને હવે ઉચ્ચ કક્ષાની સારવાર માટે અમદાવાદ કે અન્ય મહાનગરોમાં જવાની જરૂરિયાત ઘટશે। આરોગ્ય સેવાઓ સાથે મેડિકલ શિક્ષણ અને સંશોધનને પણ નવી દિશા મળશે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો, સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના વિઝન હેઠળ દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે। તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। અગાઉ દર વર્ષે આશરે 1175 ડોક્ટરો તૈયાર થતા હતા, જ્યારે આજે રાજ્યમાં દર વર્ષે લગભગ 7000 નવા ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મેડીવંતા હેલ્થકેર કેમ્પસ જેવી સંસ્થાઓ માત્ર સારવાર પૂરતી નહીં રહે, પરંતુ ગુણવત્તાસભર મેડિકલ શિક્ષણ, સંશોધન અને આધુનિક આરોગ્ય સુવિધાઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ઉત્તર ગુજરાતના વિકાસમાં નવી ઓળખ ઊભી કરશે। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના શામળભાઈ જગાણિયા, ગિરીશ જગાણિયા, ડોક્ટર અશ્વિન ગામી, ડોક્ટર અજય પટેલ સહિત ટ્રસ્ટના પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ભવ્ય માહોલ વચ્ચે યોજાયો હતો। એ માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિના કારણે છેવાડાના માનવી સુધી, જન સુધી જે મુખ્ય આધાર છે, જેના ઉપર વીજળી, પાણી, લાઇટ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ બધી જ વસ્તુ ગ્રામ્ય સ્તર સુધી પહેલા પહોંચાડી છે। અને એટલે આજે તમને કોઈને પણ એવો વિચાર આવી શકે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવાની વસ્તુ કરવી છે તો ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય। મેડિકલની સુવિધા માટે પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા, તમે સેવા ગમે તેટલી કરવા માંગો, પણ ડોક્ટરોનું આયોજન શું, ડોક્ટરો કેવી રીતે આપવા, ક્યાંથી આપવા, તો પહેલા અહીંયા આગળ 1175 ડોક્ટરો દર વર્ષે થતા, અને 1175 ડોક્ટરોની સાથે આખા ગુજરાતમાં તમે ખૂણે ખૂણે ગમે તેટલા મેડિકલ હેલ્થ સેન્ટરો ખોલો, પણ ડોક્ટરોની વ્યવસ્થા જ ના થઈ શકે। તો એમણે માનનીય વડાપ્રધાન શ્રીએ આની પેરેલલ વિકાસની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા પણ વધે એના માટેનું પણ આયોજન કર્યું છે। આજે ગુજરાતમાં દર વર્ષે 7000 ડોક્ટરો પાસ થાય, 7000 ડોક્ટરો આપણને મળે એવી વ્યવસ્થા ઊભી કરી, અને તો જ આ સેવા થઈ શકે। આ સેવા એમને કેવી રીતે કરી શકો? એટલે સેવાનો ભાવ અને સેવાના ભાવની સાથે તમને નાનો માણસ, અત્યારે આપણને દરેક જણને ખબર છે કે ગમે તેટલી આપણી પાસે સુખ સુવિધા હોય, પણ જો આપણા શરીરમાં કોઈ દર્દ હોય તો આપણને કોઈ વસ્તુ ગમે નહીં। એટલે પહેલું સુખ તે જાતે નર્યા। આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારો મેડીવંતા હેલ્થકેર કેમ્પસ ઉત્તર ગુજરાત માટે આરોગ્ય, મેડિકલ શિક્ષણ અને સંશોધનનું નવું કેન્દ્ર બનશે। આગામી સમયમાં આ પ્રોજેક્ટ સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનું મહત્વપૂર્ણ ધામ બની રહેશે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।